તો ભાઈ જઈ ગયા અને સીધા મેદાન આવી ગયા હતા તૈયાર થઈને, કારણ કે સાંજે અહીંયા જીસીબી બીએમસી વાળા લઈને આવ્યા હતા. આ બીએમસી વાળા સાફ કરે છે, તો જે કરે છે બીએમસી વાળા સારું કરે છે. હવે આપણે જવાનું છે મંદિરે, મંદિરે જઈને દર્શન કરીને પછી આપણું કામ ચાલુ કરી દઈએ. આ ભાઈને મંદિરે મેળ ન આવ્યો ને તો દુકાને ભોળાનાથના પગે થયા છે. હવે આપણે આપણું અહીંયા કામ ચાલુ કરી દીધું છે. થોડીક વાર વેઇટ કર્યો પછી આપણું ટાર્ગેટ હાલવા માંડ્યો ભાઈ. આ એક હાલે છે સનસેક્સનો ને બીજો નિફ્ટીનો હાલે છે. તો તમારે આવું ને આવું જોવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. આજે તો બેસતો મહિનો ને શ્રાવણ મહિનો ચાલુ થયો છે. તો અમારા મોનિકભાઈ છે ને, અહીંની ચશ્માની દુકાન છે, તમારે કોઈને લેવાય ને તો આવી જાયજો ભાઈ. ફૂલ આજે ભક્તિ કરી છે ને આપણે હવે જવાનું છે ઘરે, કારણ કે ઢીંગુ જોઈન કરજો. હું ને શેઠ હાર લેવા આવી ગયા ઓફિસ માટે, કારણ કે ઓફિસે હાર લઈને જવાનું હતું. હવે થઈ ગયો છે ભાઈ કામનો ટાઈમ, નજારો સારો છે. હું ને શેઠ જાવી છે કામે. હવે સાંજે કામે છૂટીને ભેગા થવું મારા શેઠ હારે. તો ભાઈ ચા લઈને આપણે હવે જવાનું પાછું ઓફિસે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને આજે ભાઈ શ્રાવણ મહિનો ચાલુ થયો તો વરસાદ આવે નહીં એવું તો બને નહીં. હો છૂટી ગયા છે ને હવે આકે છે શેઠ ગાડી આપણે. હો ભાઈ હવે જવાનું છે ઘરે, પેટ પૂજા કરવી પડશે કારણ કે ભૂખ બહુ લાગી ગઈ છે. અહીં પહેલાં એક શેઠનું કામ છે એ પતાવતા આવી. બાકી આજનો બ્લોગ તો અહીંયા સુધી જ છે ને બીજું તો કાંઈ છે નહીં. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો આવજો, ટાટા, બાય બાય, સી યુ. લાઈક, ફોલો ને સબસ્ક્રાઈબ કરી દેજો. હો ભાઈ.